તો મિત્રો કેમ છો તમે બધા અને આજ પાસે આપણે નવા વિડીયો સાથે મળીએ છીએ. તો જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં માહિતી મુકાવી તો અમારા વોટ્સઅપ નંબર ઉપર તમે અમને માહિતી મોકલી શકો છો. તો મિત્રો તમે જે હાલમાં સ્ક્રીન ઉપર એક નંબર ઉપર જે ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય પણ વેચવા આવી છે. ગાયની વાત કરીએ મિત્રો તો તમે ગાયની હાઇટ જોઈ શકો છો, સાથે સાથે સિંગ પેટર્ન જોઈ શકો છો, કાનકટ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ ગીર ગાય છે મિત્રો. બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી ગાય છે. તૈયાર થાય એવું મને લાગે છે, કેમ કે એની માથાની બનાવટ તમે જોઈ શકો છો. પછી એની હાઇટ તમે જોઈ શકો છો, સાથે સાથે એનો કલર કોમ્બિનેશન તમે જોઈ શકો છો. બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશન છે, લાલ કલર કોમ્બિનેશન છે. અને મિત્રો આ ગાયની તમને આગળ કન્ડિશન વિશે વાત કરી દેવામાં આવે, એટલે કે આ ગાયની તમને કન્ડિશન જણાવી દેવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એટલે કે ઓળખી જોઈ શકો છો, એ હાલમાં 2 મહિનાની ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. અને મિત્રો આ વધારે તો ઓળખી વિશે માહિતી ન હોય. પછી આ ઓળખીની જે કિંમત છે એ વાત કરી દેવામાં આવે કિંમત વિશે. તો આ ઓળખીની જે કિંમત છે ગાયના માલિકે 15,000 રૂપિયા રાખેલ છે. 15,000માં બહુ સારી અને બેસ્ટ ઓળખી છે મિત્રો. કેમ કે આવી ઓળખી લેવા જાવ તો 15,000 રૂપિયામાં ન મળે. હવે આ ઓળખી તમને ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો કે તાલુકો વેરાવળ. અને જિલ્લાની જો વાત કરી દેવામાં આવે મિત્રો તમને, તો કે જિલ્લો ગીર સોમનાથ. તો મિત્રો તાલુકો વેરાવળ અને જિલ્લો ગીર સોમનાથ. તો તમને પ્રોપર આ છે ને ગીર સોમનાથ જિલ્લામાં તાલુકો વેરાવળ છે, ત્યાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. હવે આ ઓળખીના માલિકના જે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી આ ઓળખીના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. બહુ સારી અને બેસ્ટ ઓળખી છે. એના માલિકનો કોન્ટેક્ટ કરી અને ઓળખી વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. અને મિત્રો જો તમારે રૂબરૂ જોવા જવી હોય તો કોન્ટેક્ટ કરી અને પછી જાજો, એટલે કે ફોન કરીને જાજો. જો આ ઓળખી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ત્યાં ન થાય. હવે એના પછી મિત્રો જે આ ગીર ગાય તમે જોઈ શકો છો, આજે આ પણ બહુ સારી અને બેસ્ટ ગીર ગાય છે મિત્રો. ગાય વેતર માથે હોય એવું લાગે છે. ગાયની તમે હાઇટ જોઈ શકો છો, સાથે સાથે તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો. મિત્રો તમે આગળ જોઈ એ જ રીતે તમે ગાયની સિંગ પેટર્ન પણ જોઈતી. બહુ સારી સિંગ પેટર્ન છે. સાથે સાથે ગાયનો તમે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો. બહુ સારો કલર કોમ્બિનેશન છે મિત્રો. બહુ સારી અને બેસ્ટ ગાય છે અને પ્યોર અને ઓરિજિનલ ગીર ગાય છે મિત્રો. કોઈ પણ મિત્રને બ્રીડિંગ માટે જોતી હોય તો પણ આ બહુ સારી અને બેસ્ટ ગાય છે બ્રીડિંગ માટે. અને દૂધ માટે પણ બહુ સારી અને બેસ્ટ ગાય તૈયાર થઈ શકે એવું મને દેખાય છે, એટલે કે લાગે છે મિત્રો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અડર ક્વોલિટી તમે જોવો, સિંગ પેટર્ન એમ તમે જોવો, કાનકટ તમે જોવો, એની હાઇટ, બોડી સ્ટ્રક્ચર ને એ બધું તમે સ્ક્રીન ઉપર જોવો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો આ ગાયની વધારે માહિતી તો મારી પાસે નથી, એટલે કે કન્ડિશન વિશે. પણ આ ગાયની કિંમત છે જે છે એ હું તમને જણાવી દઉં છું. તો આ ગાયની જે કિંમત છે એના માલિકે 50,000 રૂપિયા રાખેલ છે. હવે આ ગાય તમને ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો કે જિલ્લો ગીર સોમનાથ. અને તાલુકા વિશે જો વાત કરવામાં આવે તો તાલાળા. અને ગામ વિશે જો વાત કરી દેવામાં આવે તો કે હળમતિયા ગીર. તો મિત્રો હળમતિયા ગીરમાં તાલુકો તાલાળા અને જિલ્લો ગીર સોમનાથ જે છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને આ ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે, એટલે કે ફોન નંબર છે, એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ જરૂરથી કરી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો. અને જો આ ગાય તમારે લેવી હોય તો તમે કોન્ટેક્ટ નંબર ઉપરથી વધારે માહિતી મેળવી શકો છો. અને મિત્રો તમારે જો રૂબરૂ જોવા જતા હોય તો તમે ફોન કરીને જાજો. જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. હવે એના પછી મિત્રો તમે જે આ સ્ક્રીન ઉપર ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય પણ વેચવા આવી છે. હવે આ ગાયની તમને વાત કરી દેવામાં આવે, તમે ગાયનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો, કાનકટ જોઈ શકો છો. આગળ વાત કરું તો તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો, ગાયની હાઇટ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. આ પણ ગીર ગાય જ છે મિત્રો. હવે તમને આ ગાયની કન્ડિશન વિશે વાત કરી દેવામાં આવે, એટલે કે મારી પાસે જે માહિતી આવેલ છે એ માહિતી તમને આપી દેવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ એ ગાય છે ને, એને મિત્રો હાલમાં વેતર કેટલામું છે વાત કરીએ તો 3જું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. અને મિત્રો ગાભણ કેટલા દિવસની છે એ વાત કરીએ તો મિત્રો ગાયને 9મો મહિનો ચાલે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. અને આ ગાયની જો મિત્રો તમને કિંમત વિશે વાત કરી દેવામાં આવે તો આ જે ગાય છે એ કિંમત તમે જેમ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એમ 35,000 રૂપિયા આ ગાયની કિંમત રાખેલ છે મિત્રો. 35,000 રૂપિયા કિંમત રાખેલ છે મિત્રો. ગાય બહુ સારી અને બેસ્ટ ગાય છે. હવે આગળ વાત કરવામાં આવે તો આ ગાય આપણને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા તમે ઈચ્છતા હોય તો ક્યાં જોવા મળી જાય એ તો મિત્રો આ ગાય છે તમને તાલુકો સાયલા અને જિલ્લો સુરેન્દ્રનગર આવેલ છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે.
અને આ ગાયના માલિકના જે ફોન નંબર છે એટલે કે કોન્ટેક્ટ નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ જરૂરથી કરી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. ફરી એક વખત વાત કરવામાં આવે તો કે તાલુકો સાયલા અને જિલ્લો સુરેન્દ્રનગર. તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો સાયલા છે, ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને એના માલિકના કોન્ટેક્ટ નંબર આપી દીધા છે. જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી ફોન કરી અને વધારે માહિતી મેળવી શકો છો મિત્રો. અને આ બધી કિંમત અંદાજિત કિંમત ગણાય મિત્રો. તમે રૂબરૂ જઈ કિંમત કરી અને ગાય ખરીદો એ સાચી કિંમત ગણાય છે. હવે એના પછી મિત્રો તમે જે આ ગીર ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય પણ વેચાવા આવી છે. ગાયની તમે કાનકટ જોઈ શકો છો, સિંગ પેટર્ન જોઈ શકો છો. ગાયની તમે ખાસ કરીને અડર ક્વોલિટી જોઈ શકો છો. બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે મિત્રો. આ ગાય પણ બહુ સારી ગાય છે. હવે ગાયનો તમે સાથે સાથે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો. લાલ કલર છે, સાથે સાથે બહુ સારો અને બેસ્ટ કલર છે લાલ. અને મિત્રો કાનકોટ, સિંગ પેટર્ન, અડર ક્વોલિટી એ બધું તો તમે જોઈ લીધું. હવે આગળ વાત કરી દેવામાં આવે તો કે આ ગાયની કન્ડિશન વિશે તમને જણાવી દેવામાં આવે. તો મિત્રો આ ગાયની કન્ડિશન એટલે કે આ ગાયની માહિતીમાં એવું છે કે આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ એ ગાય હાલમાં બીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ એ ગાય વિહાઈ ગયેલ છે. ગાય વિહાઈ ગયેલ છે. હવે હું તમને વાત કરું કેટલા દિવસથી વિહાણી છે. તો મિત્રો આ ગાય જે છે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો, એક 10 દિવસથી વિહાઈ ગઈ છે. દૂધની વાત કરું તો 6 લીટર જેટલું દૂધ આપે છે. પર ડેનું 12 લીટર જેટલું દૂધ છે. કિંમતની વાત કરવામાં આવે તો 30,000 રૂપિયા આ ગાયની કિંમત રાખેલ છે. એ જે તમે આગળ જોઈ એ જ રીતે 30,000 રૂપિયા ગાયની કિંમત છે. સ્ક્રીન ઉપર મેં તમને લખીને બતાવી દીધેલ છે. હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો કે તાલુકો સાયલા અને જિલ્લાની જો વાત કરી દેવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર. તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો સાયલા છે, ત્યાં તમને આગળ પ્રોપર જોવા મળી જશે. અને ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ જરૂરથી કરી શકો છો. અને મિત્રો જો તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો, કારણ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોય છું. તો તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે કોઈ પણ મિત્રોને ઘણા મિત્રોને જો પશુ જોવાનો વેચાવ પશુ જોવાનો શોખ હોય તો પણ કરી લેજો. અને જો પશુ ખરીદવું હોય તો પણ તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે પશુ વેચાવવું હોય અને તમને ખ્યાલ ન હોય આજુબાજુમાં મારી પાસે આવેલું હોય તો તમને ખ્યાલ આવી જાય કે પશુ વેચાવ છે એ રીતે. હવે એના પછી મિત્રો તમે જે આ ભેંસ જોઈ શકો છો, તો આજે આ ભેંસ પણ વેચવા આવી છે. હવે ભેંસની વાત કરી દેવામાં આવે તો ભેંસની હવે હું તમને સીધી કન્ડિશન વિશે જ વાત કરું. આ ભેંસ જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ હાલમાં 6 મહિનાની ગાભણ છે. વેતર વિશે જો વાત કરી દેવામાં આવે તો આ ભેંસને ચોથું વેતર છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે. મિત્રો ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ ચોથું વેતર છે અને 6 મહિનાની હાલમાં ગાભણ છે. અને મિત્રો જો તમારે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવું હોય તો તમે અમને આગળ અમારા કોન્ટેક્ટ નંબર આપેલા છે, તો તમે એમાં મને જોઈનનો મેસેજ કરી શકો છો. અમે તમને અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોઈન કરી દેશું. હવે આગળ વાત કરીએ આ ભેંસની કિંમત વિશે. તો મિત્રો આ ભેંસની જે કિંમત છે એ ભેંસના માલિકે 35,000 રૂપિયા રાખેલ છે. 35,000 રૂપિયાની ભેંસ તમે જોઈ શકો છો. 6 મહિનાની ગાભણ છે, ચોથું વેતર છે. હવે આ ભેંસ તમને ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો કે તાલુકો ધોલ. જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો જામનગર. અને માલિકના કોન્ટેક્ટ નંબર આપેલા છે, તમે એની ઉપરથી વધારે માહિતી મેળવી શકો છો. અને મિત્રો માહિતી ફોન કરી માહિતી મેળવી અથવા તો તમારે રૂબરૂ જોવા જવી હોય તો ફોન કરીને જાજો, ખોટો ધક્કો ન થાય. અને મિત્રો જો તમારે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પણ મફત એટલે કે ફ્રી એડ કરાવી હોય તમારા પશુની, તો અમારા આગળ અમારા કોન્ટેક્ટ નંબર આપેલા છે, તો તમે એમાં અમને કોલ કરી શકો છો અથવા તો તમે એમાં અમને મેસેજ કરી શકો વોટ્સએપમાં. તમારા પશુનો આડો વિડીયો, પશુના 2 ફોટા, પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને વ્યવસ્થિત મોકલી શકો છો. અમે તમારા પશુની ફ્રીમાં એડ કરી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.